તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો આજના વિડીયોમાં આપણે છે મુખ્યમંત્રી અને રાજ્યપાલ 2025 ફેબ્રુઆરી 2025 સુધીના અપડેટેડ છે તે જોવાના છે। બધા જ રાજ્યોના રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિશે આ વિડીયોમાં વાત કરવાના છે। તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે મિત્રો કે સતત બીજી વખત છે હરિયાણાના મુખ્યમંત્રી છે તે કોણ બન્યું છે? તો તમારા ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, નાયબસિંહ સૈની છે તેઓ સતત બીજી વખત છે હરિયાણાના મુખ્યમંત્રી બન્યા છે। અને નાયબસિંહ છે તેઓ મિત્રો છે ભારતીય જનતા પાર્ટીના નેતા છે। અને રાજ્યપાલની વાત કરીએ તો હરિયાણાના રાજ્યપાલ અત્યારે બંડારુ દત્તાત્રેય છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તમારા, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, ઓમર અબ્દુલ્લા છે તેઓ છે જમ્મુ કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે। આ ઉપરાંત તેના વિશે વાત કરીએ તો તેઓ નેશનલ કોન્ફરન્સ એટલે કે એનસીના ઉપાધ્યક્ષ છે। અને નાયબ મુખ્યપ્રધાનની વાત કરીએ તો સુરેન્દ્રસિંહ કુમાર ચૌધરી તેઓ છે નાયબ મુખ્યપ્રધાન છે। લેફ્ટનન્ટ ગવર્નર એટલે કે ઉપરાજ્યપાલની વાત કરીએ તો મનોજ સિન્હા છે ત્યાંના જે છે લેફ્ટનન્ટ ગવર્નર રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ઓડિશાના નવા મુખ્યમંત્રીનું નામ શું છે? તો ઓપ્શન તમારા આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, મોહન ચરણ માંઝી છે તેઓ ઓડિશાના નવા મુખ્યમંત્રી છે। અને આ મોહન ચરણ માંઝી છે મિત્રો તેઓ ભારતીય જનતા પાર્ટીના છે। અને રાજ્યપાલની વાત કરીએ તો હાલમાં રાજ્યપાલ પદ ઉપર ડૉક્ટર હરિબાબુ કુંભમપતિ રહેલા છે। ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો અરુણાચલ પ્રદેશના ત્રીજી વખત મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો તમારા ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે મિત્રો તેમાં ઓપ્શન બી આવશે, પેમા ખાંડુ છે તેઓ અરુણાચલ પ્રદેશના ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા છે। આ ઉપરાંત મિત્રો છે તેઓ ભારતીય જનતા પાર્ટીના રહેલા છે। અને રાજ્યપાલની આપણે વાત કરીએ તો વર્તમાન સમયમાં રાજ્યપાલ પદ ઉપર કેવલ્ય ત્રિવિક્રમ પારનાઇક છે તેઓ રાજ્યપાલના પદ ઉપર રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આંધ્રપ્રદેશના નવા મુખ્યમંત્રીનું નામ શું છે? તો ઓપ્શન તમને આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ આવશે, ચંદ્રબાબુ નાયડુ રહેલા છે। તેઓ મિત્રો છે તેલુગુ દેશમ પાર્ટી ટીડીપીથી તેઓ રહેલા છે। અને રાજ્યપાલની વાત કરીએ તો એસ અબ્દુલ નજીર છે અત્યારે રાજ્યપાલના પદ ઉપર રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તેલંગાણાના નવા મુખ્યમંત્રીનું નામ શું છે? તો ઓપ્શન તમને આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, રેવંત રેડ્ડી છે તેઓ તેલંગાણાના નવા મુખ્યમંત્રી છે। તેઓ મિત્રો છે કોંગ્રેસ પાર્ટીના છે। અને રાજ્યપાલની વાત કરીએ તો વિષ્ણુદેવ શર્મા છે તે હાલમાં ત્યાંના મુખ્યમંત્રી રહેલા રાજ્યપાલ રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો સિક્કિમના ત્રીજી વખત મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો ઓપ્શન તમને આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, પ્રેમસિંહ તમાંગ છે તેઓ છે સિક્કિમના જે છે મુખ્યમંત્રી ત્રીજી વખત બન્યા છે। સિક્કિમના મિત્રો તેઓ છે ક્રાંતિકારી મોરચા પાર્ટીના તેઓ નેતા છે। રાજ્યપાલની વાત કરીએ તો સિક્કિમના રાજ્યપાલ ઓમપ્રકાશ માથુર છે હાલમાં રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 2024માં નવમી વખત બિહારના મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, નીતિશ કુમાર છે તેઓ જે છે નવમી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા છે। મિત્રો નીતિશ કુમાર છે જનતા દળ પાર્ટી જેડીયુના નેતા છે। રાજ્યપાલની વાત કરીએ તો આરિફ મોહમ્મદ ખાન છે હાલમાં બિહારના રાજ્યપાલ પદ ઉપર રહેલા છે। ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો ઝારખંડના નવા મુખ્યમંત્રીનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, હેમંત સોરેન છે તેઓ ઝારખંડના જે નવા મુખ્યમંત્રી છે। તેઓ મિત્રો છે હેમંત સોરેન છે ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટીના તેઓ નેતા છે। રાજ્યપાલની વાત કરીએ તો સંતોષ ગંગવાર છે તેઓ હાલમાં રાજ્યપાલના પદ ઉપર રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજસ્થાનના નવા મુખ્યમંત્રીનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, ભજનલાલ શર્મા છે તેઓ રાજસ્થાન રાજ્યના નવા મુખ્યમંત્રી છે।
ભજનલાલ શર્મા મિત્રો છે ભારતીય જનતા પાર્ટીના નેતા છે। રાજ્યપાલની વાત કરીએ તો હરિભાવ કિશનરાવ બાગડે છે તેઓ રાજ્યપાલના પદ ઉપર રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રીનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં મિત્રો ઓપ્શન બી આવશે। મોહન યાદવ છે તેઓ મધ્યપ્રદેશ રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે અને મોહન યાદવ મિત્રો છે ભારતીય જનતા પાર્ટીના નેતા છે। રાજ્યપાલની વાત કરીએ તો હાલમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ છગનભાઈ પટેલ રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો છત્તીસગઢ રાજ્યના નવા મુખ્યમંત્રીનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી આવશે। વિષ્ણુદેવ સાય છે તેઓ છત્તીસગઢ રાજ્યના નવા મુખ્યમંત્રી છે અને વિષ્ણુદેવ સાયની વાત કરીએ તો તે ભારતીય જનતા પાર્ટીના નેતા છે। અને રાજ્યપાલની વાત કરીએ તો રામેન ડેકા છે તેઓ હાલમાં છત્તીસગઢ રાજ્યના રાજ્યપાલ પદ ઉપર રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કર્ણાટકના નવા મુખ્યમંત્રી છે તે કોણ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે। સિદ્ધારમૈયા છે તેઓ હાલમાં કર્ણાટકના નવા મુખ્યમંત્રી છે અને સિદ્ધારમૈયા મિત્રો છે તેઓ કોંગ્રેસ પાર્ટીના છે। રાજ્યપાલની વાત કરીએ તો કર્ણાટકના હાલના રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી કોણ બન્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે। સુખવિંદરસિંહ સુક્ખુ છે તેઓ હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી છે અને તેઓ છે મિત્રો કોંગ્રેસ પાર્ટીના છે। રાજ્યપાલની વાત કરીએ તો હાલમાં હિમાચલ પ્રદેશના નવા રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ત્રિપુરાના મુખ્યમંત્રીનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે। માણિક શાહ છે તેઓ ત્રિપુરાના મુખ્યમંત્રી છે અને માણિક શાહ મિત્રો છે ભારતીય જનતા પાર્ટીના નેતા છે। અને રાજ્યપાલની વાત કરીએ તો હાલમાં ત્રિપુરાના રાજ્યપાલ મિત્રો છે તે ઇન્દ્રસેના રેડ્ડી નુલ્લુ છે તેઓ હાલમાં ત્યાંના રાજ્યપાલ પદ ઉપર રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ગોવાના મુખ્યમંત્રીનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે આમાં મિત્રો ઓપ્શન છે તે બી આવશે। પ્રમોદ સાવંત છે તેઓ ગોવાના મુખ્યમંત્રી પદ ઉપર રહેલા છે અને પ્રમોદ સાવંતની વાત કરીએ તો તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતા છે। અને રાજ્યપાલની વાત કરીએ તો પીએસ શ્રીધરન પિલ્લઈ છે તેઓ હાલમાં ગોવા રાજ્યના રાજ્યપાલ રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મણિપુરના મુખ્યપ્રધાન અથવા તો મુખ્યમંત્રીનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે। બિરેન સિંહ છે તેઓ મણિપુરના મિત્રો છે મુખ્યમંત્રી અથવા તો મુખ્યપ્રધાન હતા। તેઓ છે તાજેતરમાં જ રાજીનામું આપ્યું છે અને હાલમાં મણિપુર રાજ્યમાં મિત્રો છે તે જે છે તે રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે। ભારતીય જનતા પાર્ટીના તેઓ મિત્રો નેતા હતા અને તેઓ છે તે રાજીનામું આપ્યું છે। રાજ્યપાલની વાત કરીએ તો હાલમાં મણિપુરના રાજ્યપાલ હતા અજય કુમાર ભલ્લા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીનું નામ શું છે? તો ઓપ્શન તમને આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે। મમતા બેનર્જી છે તેઓ પશ્ચિમ બંગાળ રાજ્યના મુખ્યમંત્રી છે અને મમતા બેનર્જી મિત્રો તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના નેતા રહેલા છે। રાજ્યપાલની વાત કરીએ તો ડૉક્ટર સીવી આનંદ બોસ છે તેઓ હાલમાં રાજ્યપાલના પદ ઉપર રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો તમિલનાડુના મુખ્યમંત્રીનું નામ શું છે? તો ઓપ્શન તમને આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે। મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન છે તેઓ તમિલનાડુ રાજ્યના મુખ્યમંત્રી છે અને મિત્રો છે આ કરુણાનિધિ સ્ટાલિન છે તેઓ દ્રવિડ મુનેત્ર કંજગમ પાર્ટીના નેતા છે। રાજ્યપાલની વાત કરીએ તો હાલમાં તમિલનાડુ રાજ્યના રાજ્યપાલ પદ ઉપર છે RN રવિ રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો કેરળના મુખ્યમંત્રીનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે। પિનરાઈ વિજયન છે તેઓ કેરળના મુખ્યમંત્રી છે અને આ પિનરાઈ વિજયન છે મિત્રો ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા છે। રાજ્યપાલની વાત કરીએ તો રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર તેઓ છે હાલમાં રાજ્યપાલના પદ ઉપર ત્યાં રહેલા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રીનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ
તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, યોગી આદિત્યનાથ છે તેઓ ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી છે અને યોગી આદિત્યનાથ મિત્રો ભારતીય જનતા પાર્ટીના નેતા રહેલા છે. અને રાજ્યપાલની આપણે વાત કરીએ તો હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ છે તે આનંદીબેન પટેલ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, ભૂપેન્દ્રભાઈ પટેલ. તેઓ હાલમાં મુખ્યમંત્રી પદ ઉપર છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ મિત્રો ભારતીય જનતા પાર્ટીના નેતા છે. અને રાજ્યપાલની વાત કરીએ તો હાલમાં રાજ્યપાલ પદ ઉપર મિત્રો છે આચાર્ય દેવવ્રત રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આસામના મુખ્યમંત્રીનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, હેમંત બિસ્વા શર્મા છે તેઓ છે હાલમાં આસામ રાજ્યના મુખ્યમંત્રી છે. અને હેમંત બિસ્વા શર્મા મિત્રો ભારતીય જનતા પાર્ટીના નેતા છે. અને રાજ્યપાલની વાત કરીએ તો હાલમાં આસામના રાજ્યપાલ મિત્રો લક્ષ્મણ પ્રસાદ આચાર્ય રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો પંજાબના નવા મુખ્યમંત્રીનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, ભગવત માન છે તેઓ પંજાબ રાજ્યના નવા મુખ્યમંત્રી છે. અને ભગવત માન મિત્રો છે આમ આદમી પાર્ટીના નેતા છે. અને રાજ્યપાલની વાત કરીએ તો ગુલાબચંદ કટારિયા છે તેઓ હાલ રાજ્યપાલના પદ ઉપર રહેલા છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે મેઘાલયના મુખ્યમંત્રીનું નામ છે તે શું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે, કોનરેડ સંગમા છે તેઓ મેઘાલયના મુખ્યમંત્રી છે. અને કોનરેડ સંગમા છે મિત્રો નેશનલ પીપલ્સ પાર્ટીના નેતા રહેલા છે. રાજ્યપાલની વાત કરીએ તો હાલમાં ત્યાંના રાજ્યપાલ છે CH વિજયશંકર, તેઓ રાજ્યપાલના પદ ઉપર રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉત્તરાખંડના મુખ્યમંત્રીનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, પુષ્કરસિંહ ધામી છે તેઓ ઉત્તરાખંડ રાજ્યના મુખ્યમંત્રીના પદ ઉપર છે. અને પુષ્કરસિંહ ધામી મિત્રો ભારતીય જનતા પાર્ટીના નેતા છે. રાજ્યપાલની વાત કરીએ તો ગુરમીત સિંહ હાલમાં ત્યાંના રાજ્યપાલ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નાગાલેન્ડના મુખ્યમંત્રીનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે, નેફ્યુ રિયો છે તેઓ નાગાલેન્ડના મુખ્યમંત્રી છે. અને નેફ્યુ રિયો મિત્રો છે ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીમાંથી તેઓ આવે છે. અને રાજ્યપાલની વાત કરીએ તો હાલમાં નાગાલેન્ડના રાજ્યપાલ છે એલ ગણેશન રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મિઝોરમના મુખ્યમંત્રીનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, લાલડુહુમા છે તેઓ હાલમાં મિઝોરમના મુખ્યમંત્રી છે. તેઓ મિત્રો છે ઝોરમ પીપલ્સ મૂવમેન્ટ JPM તરફથી તેઓ છે નેતા રહેલા છે. રાજ્યપાલની વાત કરીએ તો VK સિંહ છે હાલમાં ત્યાંના રાજ્યપાલ છે અને તેઓ ભૂતપૂર્વ આર્મી ચીફ પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મહારાષ્ટ્રના ત્રીજી વખત મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, દેવેન્દ્ર ફડણવીસ છે તેઓ મહારાષ્ટ્રના ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા છે. અને દેવેન્દ્ર ફડણવીસ મિત્રો છે ભારતીય જનતા પાર્ટીના નેતા છે. અને રાજ્યપાલની વાત કરીએ તો હાલમાં રાજ્યપાલના પદ ઉપર છે CP રાધાકૃષ્ણન રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો નવી દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, રેખા ગુપ્તા છે તે તાજેતરમાં જ નવી દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. અને મિત્રો રેખા ગુપ્તા છે ભારતીય જનતા પાર્ટીના નેતા છે. તાજેતરમાં જ મિત્રો છે ભારતીય જનતા પાર્ટીએ જે નવી ચૂંટણી યોજાણી હતી નવી દિલ્હીમાં, ત્યાં છે આ ભારતીય જનતા પાર્ટીએ બહુમત મેળવીને સરકાર બનાવી છે. અને છે જે રેખા ગુપ્તા છે તેઓ નવા મુખ્યમંત્રી બન્યા છે નવી દિલ્હીના. ઉપરાજ્યપાલની વાત કરીએ તો નવી દિલ્હીના ઉપરાજ્યપાલ છે વિનયકુમાર સક્સેના રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો પોંડિચેરીના મુખ્યમંત્રીનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, N રંગાસ્વામી છે તેઓ પોંડિચેરીના મુખ્યમંત્રી છે. આ તેઓ મિત્રો છે ઇન્ડિયા NR કોંગ્રેસ પક્ષમાંથી આવે છે. અને ઉપરાજ્યપાલની વાત કરીએ તો હાલમાં પોંડિચેરીના ઉપરાજ્યપાલ કે કૈલાસનાથન રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આંદોમાન નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નરનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે
તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. દેવેન્દ્ર કુમાર જોશી છે, તેઓ આંદામાન નિકોબારના લેફ્ટનન્ટ લેફ્ટનન્ટ ગવર્નર એટલે કે ઉપરાજ્યપાલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. બીડી મિશ્રા છે, તેઓ લદ્દાખના ઉપરાજ્યપાલ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો લક્ષદ્વીપના સંચાલકનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. પ્રફુલ્લ ખોડા પટેલ છે, તેઓ લક્ષદ્વીપના સંચાલક છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના સંચાલકનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. પ્રફુલ્લ પટેલ રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ચંદીગઢના પ્રશાસકનું નામ શું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે તેમાં ઓપ્શન એ આવશે. ગુલાબચંદ કટારિયા રહેલા છે. તો આ હતા મિત્રો જે છે રાજ્ય અને તેના મુખ્યમંત્રી અને રાજ્યપાલ વિશેની માહિતી. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો.